જય ગિરનારી, હર હર મહાદેવ, હર જય માતાજી। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઝીણા બાવાની મઢી કે જે ગિરનાર લીલી પરિક્રમમાં આવે ત્યારે આપણે ઝીણા બાવાની મઢીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો જો પરિક્રમામાં કેટલું બધું માણસ છે અને એનું મારી પાસે માર્ગદર્શન છે એટલું હું તમને આપીશ। તો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઝીણા બાવાની મઢીનું આ રહસ્ય તમે નહીં જાણતા હોય। બાપુ ચલમમાંથી બહાર નીકળ્યા હતા। ગિરનાર એટલે હિમાલયનો પિતામય, જ્યાં 184 સિદ્ધોના બેસણા છે, જ્યાં દત્તગુરુનું નિવાસસ્થાન છે અને મા અંબા સાનિધ્ય, જ્યાં અનેક દેવી દેવતાના વાસ છે। ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન ઝીણા બાવાની મઢી વાત કરવાની છે જે ખૂબ જ અનેરું મહત્ત્વ ધરાવે છે। ગિરનારની પરિક્રમા દરમિયાન વચ્ચે આવતું આ સ્થાન ભાવિ ભક્તો માટે ખૂબ જ મહત્ત્વનું છે। ત્યારે ચાલો ઝીણા બાવાએ આજે પણ જેમનો ધૂણો અખંડ પ્રચલિત છે એવા ઝીણા બાવાનું જીવન વિશે જાણીએ। તો મિત્રો, ગિરનારમાં નવનાથનો વાસ છે। એવા ગિરનારમાં જ્યારે ગુરુદત્તના બેસણા હતા એ જ દરમિયાન ઝીણા બાવાએ તેમની સાથે બેઠા આજે દરમિયાન બાવાએ એક પરચો બતાવ્યો અને તેમનાથી પ્રસન્ન થઈ ગુરુદત્તે તેમને વરદાન માગવાનું કહ્યું। જ્યારે બાવાએ જ માગ્યું તે આજે માનવ જાતિ માટે કલ્યાણરૂપ બન્યું છે। ઝીણા બાવાએ પોતાની ચલમ આરપાર પસાર જતા હતા, એમાંથી ચલમમાંથી પસાર થઈ જતા। અત્યારે તમે દર્શન કરી રહ્યા છો તે ઝીણા બાવાના ચરણ પાદુકાના તમે દર્શન કરી રહ્યા છો અને ઝીણા બાવાની મઢી આપણે પહોંચી ગયા છીએ અને ત્યાં એના આપણે દર્શન કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। અને મિત્રો, જો એટલે તમે ઝીણા બાવા હતા આજે કારણ તેમનું ઝીણા બાવા જ પડ્યું એવું કહેવાય છે કે ગુરુ ગોરખના ટૂંક અને દાતાર એથી ચલમ પિતા બાવાએ ગુરુદત્ત પાસેથી વરદાન માગ્યું હતું કે જ્યારે પણ ગિરનારની પરિક્રમા થાય ત્યારે ભક્તોને કોઈ વિઘ્ન ન આવે, તેમની કોઈ જીવજંતુઓ પ્રાણીઓ તેમનું કંઈ આજ પણ ન પહોંચાડી શકે। આજે આખરે એવું જ બન્યું છે। અત્યાર સુધી કોઈ વ્યક્તિ ગિરનાર પરિક્રમા દરમિયાન કંઈ આંચ નથી આવતી। પરિક્રમાનો પહેલો વિસામો સંત શ્રી ઝીણા બાવાની મઢીએ આવે છે। આપણે જે કહેવાય છે ને કે આપણી એમ કહી કે પહેલો પડાવ, એ આ પહેલો પડાવ છે ઝીણા બાવાની મઢી જ કહેવાય છે। ઝીણા બાવાનું નામ સિદ્ધ પુરુષ આ જગ્યાએ વડલાવાડી મહાકાળી માતાજીનું સ્થાન પણ આવેલું છે। ઝીણા બાવા ગિરનારની પરિક્રમા કરવા આવતા ભાવિકોને ખૂબ જ આનંદપૂર્વક સત્કાર હતા। આજે વર્ષો પછી પણ ઝીણા બાવાનું મઢી પરિક્રમાના વિસામાનું સ્થાન છે। ફરીવાર મઢીએથી પરિક્રમા બે રસ્તાના ફટાય છે। એક રસ્તો સરકડિયા પર્વતથી ઘોડી ચડીને સરકડિયા હનુમાન અને સૂરજકુંડ થઈ મારવેલા જાય છે અને જ્યારે બીજો રસ્તો સીધો જ મારવેલા પર્વતથી ઘોડી ચડીને મારવેલાની જગ્યાએ પહોંચાડે છે। ખરેખર એકવાર આ બાવાની મઢી અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ। તો મિત્રો, આ આપણે જે મેં તમને દર્શન કરાવ્યા અને જે કીધું એ ઝીણા બાવાની મઢી હતી। અને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો પહેલી વાર આવતા હોય એને તો ખાસ આ વિડીયો શેર કરજો, કેમ કે
કોઈ પહેલી વાર આવતા હોય તો એને જાણકારી મળે. જય ગિરનારી.